તો આ ભાઈ ચોરીને લઈ ગયા આપણી ગાડી. હેલો હર મહાદેવ મિત્રો, હું છું ધવલ લિંબાણીને સ્વાગત કરું છું આજના વ્લોગ એટલે કે 29મા દિવસમાં. તો સવારમાં ઉઠ્યાને જોયું કે હતું સરસ મજાનું વાદળછાયું વાતાવરણ. નીચે જઈને જોયું તો હર્ષુભાઈ કાચની અંદર કશુંક કંઈક કરતા હતા. તો આવી ગયા હતા આપણે આપણા ફેવરિટ પ્લેસ ઉપર એટલે કે આપણા સલૂન ઉપર. હાથમાં લીધી હાંડીને વાળવાનું કર્યું શરૂ. તો સાફ સફાઈ પૂરી કરીને ફટાફટ કરી આપણે ભગવાનના દીવાબત્તી. તો દીવાબત્તી કરતા કરતા ભગવાન પાસે માગ્યા આપણે ઘણા બધા આશીર્વાદ અને તમને બધાને સુખી રાખે એવી કરી ભગવાનને પ્રાર્થના. પછી કરીએ આપણે મહાદેવની પૂજા. काल महाकाल विकराल शंभो जीवन हो या मृत। ये बड़ी अच्छी बात कही आप. તો આપણે જવાનું તો બારને લીધી આપણી ફટફટી. તે રસ્તામાં જોયું તો લાગી અને ભૂખને કરાવ્યું આપણે એને નાસ્તો. તો કામ પતાવીને આપણે પહોંચ્યા આપણા સલૂન ઉપર ને કરવાનું તો આ પહેલા ભાઈનું કામ. તો આ ભાઈને આપણે સરસ મજાના 0 ફેટ હેરકટ કરી આપ્યા. ત્યારબાદ છે બીજા ભાઈ બેઠા હતા તો એને પણ આપણે સરસ મજાના હેરકટ કરી દીધા. હજી આ ભાઈનું હેરકટ પૂરું જ કર્યું ત્યાં આવી ગયા હતા ત્રીજા ક્લાયન્ટ. पैसा ही पैसा होगा. તો આ ભાઈને આપણે રાઉન્ડ બેલ્ટ હેરકટ કરી આપ્યા હતા. હજી હેરકટ પૂરા થયા તો આ ભાઈ લેવા મળ્યા સ્નેપુ. તો આપણે જવાનું તો આ ભાઈ ભેગું ગામમાં. તો અમે આવી ગયા હતા પરેશભાઈ પાસે. હવે તમારે લગ્ન બગન કરવાના તો કંકોત્રી બંકોત્રી કહેજો, આ ભાઈ હારી છાપે. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. પાછા આવી ગયા સલૂન અને આપણે વિચાર કરતા હતા કે હારા એટલા હારા વિડીયો બનાવી તો હાલા કોઈ સબસ્ક્રાઇબ કે લાઈક કેમ નથી કરતું. ત્યાં તો આ બાજુ કંઈક અલગ જ ફિલ્મ ચાલતી હતી. બોલો. તો લેવાને તે આપણે એક દવા તો પહોંચ્યા મેડિકલે અને લીધી આપણે સરસ મજાની આ દવા. તો સલૂન પર પહોંચી કરવાનો તો ભાઈનું કામ ને મોઢે લગાડીને સરસ મજાનું પ્લાસ્ટર. પછી કર્યું આપણે ઘઉંવાનું શરૂ. તો એના પછી આવી ગયો તો આપણા ચોકલેટી બોય જેને કરવાના હતા હેરકટ. પણ એને આવતી હતી ચંપીમાં મજા એટલે કરી આપણે ચંપી. તો સાંજના સમય આવી ગયા આપણા આ ભાઈ એન્ટ્રી મારતા મારતા. देख तू अब तू गया बेटा, अब तू गया. તો શરૂ કર્યું આ ભાઈનું કામ ને સરસ મજાનો આપ્યો લુક અને કરી આપણે મોડર્ન મુલેટ હેરકટ. તો રાત્રિનો સમય છે થઈ ગયો હતો ને આજના આપણા નવા સ્ટાફ સલૂન પર રાખ્યા હતા જેને કરી આપણે સરસ મજાના હેરકટ. તો અહીંયા કરી આપણે આપણા દિવસથી પૂર્ણ હતી. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને પ્લીઝ ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો.